હેતવીને છે ને મિની બ્લોગ બનાવવો છે. તમે લોકો કમેન્ટ કરીને કહેજો, જો વધારે પડતી જો હેતવીને કમેન્ટ આવશે તો આપણે એને મિની બ્લોગ બનાવવા આપશું. બાકી અમુક કમેન્ટ કરીને કહેતા પરેશભાઈ કે તમારા પ્રમોશન પૂરતું ઘોડિયું હતું ને બાકી ગુલાબના ફૂલ છે. આગળ કોઈ માંગણી ન કરતા, મોટી થાય ને પછી બધાય માંગણી. હા, આમાં આપણા વર્મી કમ્પોઝ ના ફાર્મ છે. મિત્રો પીજીવીસીએલ નું કામ કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું છે. અત્યારે ખાડો પડાય છે ને અહીંયા પોલ નખાય છે. અને હમણાં તો ભાઈ ગવર્મેન્ટ ગુજરાતની જ ગાડી લઈને ફરતા હતા સાહેબ. તમે તો થોડો હોદો આવતો થાય ને આપણે ક્યાં ભાગી જતો. ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશો. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ. મને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને યુટ્યુબમાં ઘણી કમેન્ટ હતી, પરેશભાઈ કે તમે ખાલી પ્રમોશન કરવા પડતું જ ઘોડિયું લીધું ને મોકલાઈ દીધું. મારા વાલા એવું ન હોય, મારું જે હોય ને સત્ય હોય, મને સારું લાગે તો જ હું તમને આપું. બાકી જો અત્યારે ઘોડિયું અહીં છે, ઓલરેડી છે અત્યારે હાલમાં. અને હું તમને તારીખ ટાઈમ ને બધી બતાવું. ક્યાં મારો મોબાઈલ લઈ તો જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમે ઘોડિયું ભાઈ માટે લેવાનું જ હતું ખાસ, એટલે લીધું જ. હવે તો આજની તારીખ બતાવું તમને. કેટલી તારીખ છે? એક જ મિનિટ છે, અહીંયા દેખાય, ફોકસ જરાક મૂકી દેશે. 26 તારીખ છે. આ છે ને ભાઈ લાઈવ છે, મતલબ કે એવું કંઈ નથી કે મારે અહીંયા નથી. જો અત્યારે હજી લાઈવ છે. બાકી અમુક કમેન્ટ કરીને કહેતા પરેશભાઈ કે તમારા પ્રમોશન પૂરતું ઘોડિયું હતું ને બાકી કે તમને એ કે પાછું મોકલાઈ દીધું ને. ભાઈ એવું ન હોય. મને જે વસ્તુ સારી લાગે ને એ વસ્તુ મંગાવું છું ને મને જે સારી લાગે ને તમારી સાથે શેર કરું છું. કે ખોટી વાત છે? ખોટી વાત નહીં ને, સાચી વાત હોય ને. મંગાવું તો પૈસા આવે એટલે મંગાવી લીધું. પ્રમોશન તો પછીની વાત છે. હા, એ તો બધું પ્રમોશનમાં એવું હોય, કારણ કે એ કંપનીને હોય બરાબર બનાવી દે, આપણે લીક નાખી દઈએ. ટૂંકમાં એ એવા માટે થઈને લાગતા હોય, કારણ કે મને સારી લાગે. પછી મને સારી ન લાગે પછી કંપની કદાચ મને ગમે એવડા રૂપિયા આપે, લાખો રૂપિયા આપે, તો તમારો ભાઈ એમાં મન ન બગાડે, કારણ કે તમે યાર મારી ફેમિલી છે. કે ખોટી વાત છે હેતવી બેન? હે અને આ બેન જ્યાં કટિંગ કરે છે. શું કરો છો બેન? શું કરો છો? કટિંગ કરીને. હેતવીને છે ને મિની બ્લોગ બનાવવો છે, બરાબર? તો શું કરશું બોલો? હે એ હાલો ફેમિલી, શું કરશું? બનાવવું કે શું કરશું? તો જો ભાઈ આપણે છે ને, તમે લોકો કમેન્ટ કરીને કહેજો, જો વધારે પડતી જો હેતવીને કમેન્ટ આવશે તો આપણે એને મિની બ્લોગ બનાવવા આપશું. તમારા બધાની ફરમાઈશ હશે તો. ને બે ઓપ્શન છે કે ભાઈ એને ભણવાનું પણ છે, તો તમે મને સજેશન કરો હું કરું, એને બ્લોગ બનાવવા આપું કે ટૂંકમાં નહીં, બરાબર? કમેન્ટ કરીને કહેજો. હા બોલો, રેડી? હા બોલો, શું કહેવા માંગુ? જો ઓડિયન્સની જેવી કમેન્ટ હોય ને, જો વધારે પડતી કમેન્ટ આવી છે તો આપણે તને હું વિડીયો બનાવવા, બ્લોગ બનાવવા આપી મશું. 100,000 લાઈક આ ચેનલમાં થઈ જાય તો મિની બ્લોગ બનાવ. કેટલી? 100,000. 1 લાખ સબસ્ક્રાઈબર નહીં, આપણે ટૂંકમાં 30,000 છે, 50,000 બરાબર? 50,000. હા, તો ભાઈ હેતવીબેન એમ કહે છે કે 50,000 સબસ્ક્રાઈબર આ ચેનલમાં કમ્પ્લીટ થઈ જાય ને તો હેતવીબેન મિની બ્લોગ બનાવશે. રેડી? જોઈએ, તમે લોકો સજેશન દેજો હું કરવું હું નહીં, બરાબર? કારણ કે તમે પણ મારી ફેમિલી છે, તમે પણ મને રાઈટ જે સજેશન હોય મને આપજો કમેન્ટ કરીને. રેડી? આ વેલ છે ને આપણે મારા સસરા નથી લેતા અને અત્યારે જો મસ્ત ને ચાલુ થઈ ગઈ છે. જો આ કમ્પ્લીટલી ઉપર ચડે અહીંથી આમ. હે અહીંથી આમ ચડી જાય પછી અહીં ચડાવી આમ ચડાવવાની છે. પછી છે ને અહીંયા આમ ટૂંકમાં ફરતું જો અહીંયા આમ ઝુંબર બનાવવાનું છે, અહીંયા લગી ને અહીંથી આમ લગી ઝુંબર બનાવવાનું છે મારા સસરા અહીંયા જેમ છે ને. તો હવે આ વેલ છે ને ટૂંકમાં અત્યારે કમ્પ્લીટલી ચડી ગઈ છે. તો અહીં તુલસીમાં છે, અહીંયા બે ગુલાબના ફૂલ છે. આગળ કોઈ માંગણી ન કરતા, મોટી થાય ને પછી બધાય માંગણી. હા, આમાં કઈ ન હોય. આ તમે ખાલી અહીંથી એક કટકો જેટલો કાપીને વાવી દો ને તો એ પણ ઉગી જાય. તો હવે આમાં છે ને અહીં થોડું ઘણું ખોદીને આપણે ઘરનું છે ને વર્મી કમ્પોઝ છે, તો હું વર્મી કમ્પોઝ નાખી દઉં. લાઈ બકડી લાઈ થોડું ઘણું લેતા હું. આ આપણા વર્મી કમ્પોઝના ફાર્મ છે. જે જૂના મિત્રો છે એને તો ખ્યાલ હશે, પણ નવા મિત્રો છે ને ખ્યાલ નહીં તો બતાવું. જે આવી રીતના હોય ને અંદર છે ને સ્પ્રિંકલિંગ ફુવારાને બધી હોય. તો આમાં અત્યારે અહીં અળસિયા હશે, તમને બતાવું. તો છે અહીં કેટલા અળસિયા છે, જો અહીં અળસિયા છે. આવી રીતના મિત્રો કે અળસિયા હોય, જો તમને દેખાતા હશે. આ છે ને ખાતર અત્યારે ઓલમોસ્ટ બધી આવી રીતના બની ગઈ. જો આને એનું કામ કરવા દે. આમાંથી થોડું ઘણું આપણે લઈ જઈએ ખાતર અને એમાં પછી આપણે નાખીએ, બરાબર? બાકી નારળી આપણી જો મસ્તની અટાણે કમ્પ્લીટલી ઉજરી ગઈ છે, કંઈ વાંધો નથી. હાલો, તો આમાંથી થોડું ઘણું આપણે પહેલાં ખાતર લઈને વેલમાં નાખી દઈએ. એટલું વર્મી કમ્પોઝ ખાતર લેતા એવું. હવે આ દાંતેડી છે ને, દાંતેડી વડે ટૂંકમાં અહીં થોડુંક ફરતું ખોદી નાખીએ આવી રીતના, અને પછી છે ને વર્મી કમ્પોઝ આપણે વ્યવસ્થિત એને આપી દઈએ. ફાઇનલ આપણે બધા વર્મી કમ્પોઝ ખાતર નાખી દીધું. જો આમાં છે ને કમ્પ્લીટલી નખાઈ ગયું. તુલસીમાં થોડું ઘણું આપી દીધું, બધામાં કમ્પ્લીટ થઈ ગયું. હવે ઓ અન્નુબેન આવો આવો.
કેમ છો મજામાં? મજામાં. મારા કલેજા ક્યાં વહી ગયો તો હમણાં તું? હે મમ્મા ઘેર. મામા ઘેર ગયો તો? અહીંયા આપણે યુટ્યુબ ફેમિલી કે મજામાં ને બધી? કે તો લાઈક કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બધી કરો કા? હાલ તો હવે એસી ચાલુ કરીને હોઈ જા હું કે? હા. હે હા. ચાલો કે હવે હું મારા કલેજા હુવા જાઉં. આયો હું હવે એસીમાં હુવા જાઉં. હવે હું આવી ગઈ મામા ને ત્યાં હું વિડીયોમાં આવી કે હું હવે મમ્મા રાતે ઈદો કરી. આવી ગઈ હું વિડીયો કરવા આવી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બધાને જાજત જય શ્રી. ક્યાં ભાગી જતા હવારના પૂરમાં? શ્રાવણ મહિનો છે ને, તે ક્યાં ભાગી જતા? પૂજા પાઠ કરવા દીધી. ઓહો બાજુવાળાને ઘેર જતા એમ કહો ને. સદાય સુખી રહો. હાલો તો ભાઈ હવે છે ને આપણે હમણાં થોડાક દી પહેલા PGVCL ને કમ્પ્લેન્ટ કરી હતી કે અમારે ટ્રે કટિંગ કરવું છે, અમારે મેન્ટેનન્સ કરવું છે. તે લોકોએ અમને પ્રોમિસ કર્યું હતું કે શનિવારે આવશે. તો 26 તારીખને આજે શનિવાર છે, તો આજે લોકો આવ્યા છે. તો જઈએ આપણે શું કામ થાય છે, કઈ રીતના કામ થાય એ પણ તમને બતાવું. મિત્રો PGVCL નું કામ કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું છે. અત્યારે ખાડો પડાય છે ને અહીંયા પોલ નખાય છે ને આ છે આપણા સોચાભાઈ સારું ને? અમારા છે ને શું કહેવાય કે આ લાઈનના જે કંઈ પણ મેન છે ને કરતા છે બરાબર. રાત દી આ અમને લાઇટ ન હોય તો અપાવે. આખી અત્યારે ગેંગ આપી છે સાહેબે. કામકાજ સારું છે, વાંધો નથી. અત્યારે અહીંથી શુભ શરૂઆત કરી દીધું પુલ, કારણ કે આ તમે વાયર જુઓ અત્યારે ઝૂલી ગયા હતા. કામકાજ બધી સારું છે, નથી વાંધો. હવે અમારા છે ને નાજાભાઈને બરકવાનું છે. પછી નાજાભાઈને આપણે બે શબ્દો કહેવાનું છે, પણ નાજાભાઈ આવે ને પછી આપણે ખ્યાલ આવે મિત્રો ભાઈ હું છે હું નહીં. તો નાજાભાઈને ફોન કરીને બોલાવ્યા છે. નાજાભાઈ આવે પછી આપણે નાજાભાઈના બે શબ્દો સાંભળીએ. આપણે વાટ જોતા હતા. નાજાભાઈ કેમ છે? મજામાં? સારું ને? તારી જ વાટ જોતા હતા અમે. છોડી દીધું એમ નો હાલે, એમ કે છોડી દીધું યાર. કારણ કે અમારે છે ને કંઈ તાર બાર તૂટે ને તો અમે જવાબદારી નાજાભાઈની હોય બરાબર. કંઈ કમ્પ્લેન કરવાની હોય ને તો અમારી જવાબદારી હોય. તાર બારની જવાબદારી નાજાભાઈની હોય. હે તો ખોટી વાત છે બલુભાઈ? નિર્વિઘ્ને ભાઈ થાંભલો ઊભો થઈ ગયો છે આપણો કમ્પ્લીટલી. હવે કંઈ ઉપાધિ છે નહીં. હાલો નાજાભાઈ, તો હવે અમે રજા લઈએ. અમારું જે કામ હતું એ થઈ ગયું રેડી. હવે હોઈ જઈએ, એટલે બપોરનો ટાઈમ થઈ ગયો. કાલ પાછું ઓલી પાસે ટ્રી કટિંગ કરાવીએ રેડી. મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી ધારાસભ્ય રામ યાદવ. હા નમસ્તે. અને હમણાં તો ભાઈ ગવર્મેન્ટ ગુજરાતની જ ગાડી લઈને ફરતા હતા સાહેબ તમે તો. હે હા થોડો હોદો આવતો થાય ને આપણે. ક્યાં ભાગી ગયો તો? આમ હતો બનાસકાંઠામાં, તો સાબરકાંઠામાં, અમદાવાદ, અલગ અલગમાં તારા વિના રાજસ્થાનમાં. ગાંડીગીર હોની હતી. તારી પાર્લામેન્ટ સંભાળી હતી કે ને પછી? એટલે જ ને આ ટૂંક સમય માટે એક નિમણૂક કરીને જતો, એટલે અહીંયા સંભાળી લીધું હતું. હવે વરસાદનો માહોલ બહુ વધારે થઈ ગયો અને મારા મમ્મીને જ અહીં છે ને એક મૂલી કર્યું. મારા મમ્મી છે માંડવી નદી છે બરાબર. વરસાદનો અત્યારે ફૂલ માહોલ થઈ ગયો. ભાઈ બાકા જીકી બોલાવાનું શું કે રામ યાદવ? કાંઈ ઘટે નહીં, આવવો જ જોઈએ. આગાહી પાવી હમણાં મારી હારવાર. હું હા? લેવો ને અમદાવાદથી. વરસાદ લેવા જ ગયો તો? સાઈડથી વરસાદ જ લેવો. ત્યાં તો લેન્ડસ્લાઇડ થાય બધીમાંથી. અરે હોય નહીં. મારે કાંઈ ઘટે જ નહીં. બધી માહોલ એટલે મસ્ત એક નેક્સ્ટ લેવલનું બધી. હાલો તો હવે છે ને એના ફાકા ખૂટશે ને બહુ વધી જાય પાછા. ચોમાસાની અંદર નજારો કંઈક છે ને અમારે ગીરની અંદર ભાઈ નેક્સ્ટ લેવલનું. તમે જો સાહેબ બાકી ચારી બાજુ લીલોતરી ના હા ચારી બાજુ પંખીનો અવાજ આવતો હોય. તમે એક નોટિસ કર્યું ટૂંકમાં કે આ આપણા મોબાઈલના જે ટાવર આવી ગયા ને રેડિયેશન વધી ગયું ને ત્યારથી મેં એક ચકલિયું આવે ને, ચકલિયું નથી જોઈ, કાબર છે, પછી લાલેડી છે, પછી કાગડા છે, આવી અમુક પ્રજાતિ છે ને એ લુપ્ત થઈ જતી હોય ને એવું મને લાગે છે. તમારા ગામમાં છે કે નહીં જરાક કમેન્ટ કરીને કહેજો. અમારે તો મેં તો ઘણા સમયથી એટલે બહુ ઘણા સમયથી જોઈએ જ નથી મિત્રો એમ. અને જો અત્યારે બાકી છે ને મસ્ત મજાની માંડવી પથરાઈ ગઈ છે ભાઈ. અને હવે આ થાય ને થોડી ઘણી તો ઓરા ખાય ને તો મજા આવે બરાબર. એમાં હજી વાર લાગશે, થોડીક મહેનત કરવી પડશે, આપણે સહન કરવું પડશે મિત્રો. અને હવે અત્યારે મારે છે ને આનું થોડું ઘણું સાફ સફાઈ કરવાનું છે. પાણી મારી દઉં. તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.